હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે મોતનું તાંડવ કરનાર ખ્યાતિ હોસ્પિટલ પર કાર્યવાહીની। આ હોસ્પિટલને સીલ કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલ સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવશે। સૌથી પહેલો આ પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો। ખ્યાતિ હોસ્પિટલના કાળા ધંધાનો। ખ્યાતિ હોસ્પિટલને પીએમ જયમાંથી પણ રદ કરવામાં આવશે। હોસ્પિટલ અને ડોક્ટરો સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે, કારણ કે જરૂરિયાત વિના સારવાર કરવામાં આવી, જરૂરિયાત વિના ઓપરેશનો કરવામાં આવ્યા છે અને એ બદલ પણ હવે ગુનો નોંધવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલની માલિકીની અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થશે। આરોગ્ય વિભાગના એસીએસ ધનંજય દ્વિવેદીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હોસ્પિટલે 6 મહિનામાં 3,66,00,000ની ચૂકવણી પીએમ જયમાંથી કરવામાં આવી છે। ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં। તપાસ સમિતિએ પણ ત્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે। એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડીબાર કર્યા છે એમને। 2 આ હોસ્પિટલના માલિક જે હોય, અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3 આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં। પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી। આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું। ખ્યાતિ હોસ્પિટલ નહીં, દર્દીઓને જીવાડવાનું નહીં પણ મારવાની જગ્યા હતી અને ત્યાં પૈસાનો ખેલ ચાલી રહ્યો હતો। સંદેશ ન્યૂઝે આ ખેલ સૌથી પહેલા એનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ એક બાદ એક પરત ખુલતી રહી। દર્દીઓના નિવેદન આજે પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે। ગઈકાલે પણ નિવેદન લેવામાં આવ્યા, આજે ફરી એકવાર નિવેદન લેવામાં આવ્યા છે અને જ્યારે દર્દીઓ નિવેદન લખાવવા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, સંદેશ ન્યૂઝ ત્યાં એમની વેદનાને વાચા આપવા માટે પહોંચ્યું હતું ને ત્યાં એમની આંખોમાંથી દર્દ છલકાઈ ગયું હતું। દર્દી અને એમના પરિવારજનો હતા જેમનું કહેવું છે કે હજી પણ તેમને જરૂરિયાત વગરની સર્જરી કર્યા પછી હજી પણ તેમને કંઈક થઈ રહ્યું છે, ચક્કર આવી રહ્યા છે, માથું દુખી રહ્યું છે, અનઇઝીનેસ થઈ રહી છે। તો જે 5 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી એ લોકોને પણ યુએન મહેતામાં લઈ જવામાં આવ્યા છે, તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલે તો હાથ ખંખેરી નાખ્યા હતા। આ બાજુ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જાણે એમને કોઈ જ દરકાર નથી, માનવ જિંદગીની કોઈ કિંમત જ નથી, એ રીતે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પીએમ જયમાં કૌભાંડ સામે આવ્યા બાદ આ બધું જ થઈ રહ્યું છે અને એની ઉપર સૌથી મોટી વાત કે હોસ્પિટલનો સીઈઓ આ મોત ઉપર અટહાસ્ય કરતો જોવા મળ્યો હતો। આટલા લોકોના મોત થયા છે, કારણ કે ન માત્ર આ કડી તાલુકાના કોઈ એક ગામની વાત છે, પણ આ પહેલા કડીમાં 4 વાર કેમ્પ થયા છે, એ દરમિયાન પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે અને લગભગ એવું જાણવા મળી રહ્યું છે કે 4 થી 5 લોકોના જીવ લીધા હોવાનો આંકડો અત્યાર સુધીમાં આવ્યો છે આ ખ્યાતિ હોસ્પિટલે, પણ તેમ છતાં પણ સીઈઓ આ રીતે રાક્ષસની જેમ, હેવાનની જેમ હસી રહ્યો છે। સ્વાભાવિક છે, એનામાં કોઈ સંવેદના ન હોય, માત્ર ને માત્ર એના માટે પૈસો જ સર્વસ્વ છે દેખાય આવે છે। ખ્યાતિ હોસ્પિટલમાંથી જે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા એમની ફરી તપાસ કરવામાં આવશે। આરોગ્ય વિભાગ દ્વારા આ 5 દર્દીઓની ફરી તપાસ કરવામાં આવી રહી છે। યુએન મહેતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે અને 5 દર્દીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે અત્યારે તેમની હાલત સ્થિર છે। યુએન મહેતા હોસ્પિટલના તબીબ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એમની તપાસમાં અત્યારે કોઈ ચિંતાજનક વાત સામે નથી આવી। પોલીસ સ્ટેશનથી અહીંયા લાવવામાં આવે છે એમની ટીમ તરફથી। અત્યારે તો હાલ એમનું પ્રાઇમરી ચેકઅપ થશે, પછી કંઈ સારવારની જરૂર હશે તો કરવામાં આવશે। એટલે હાલ અત્યારે તો એમની તપાસ છે, શું એમની સારવાર કરવી, કોઈને શું તકલીફ છે, આગળ દાખલ થવાની જરૂર છે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ પ્રાઇમરી તપાસ પછી જ કહી શકાશે। ના, એવું નથી। જે 15માંથી 14 દર્દી તો સ્ટેબલ છે, એક દર્દીને થોડી શ્વાસની તકલીફ છે, એટલે અત્યારે અમારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એમની
તપાસ અને સારવાર ચાલુ છે. પેશન્ટની શું કન્ડિશન છે, આગળ જે કંઈ એમની તપાસ થઈ, એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી થઈ તો એ કયા કારણથી કરવામાં આવી અને અત્યારે હાલમાં પેશન્ટને કોઈ તકલીફ છે કે શું છે ને આગળ કંઈ સારવારની જરૂર છે કે શું, એ રિપોર્ટ અમે તૈયાર કરીને સરકારને આપીશું. તમે ચોરી પે સીના ચોરી કહેવત તો સાંભળી હશે, પણ અહીંયા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કે સીઈઓ પાસે તમે પહોંચો તો એ બધી જ કહેવતો તમને ટૂંકી પડતી દેખાશે, કારણ કે અહીંયા તો આ લોકોની અંદર માનવતા મરી પરવારી હોય એવું દેખાઈ રહ્યું છે. એક તરફ જ્યાં દર્દીઓની આંખમાંથી આંસુ નથી સુકાતા, બીજી બાજુ જે બે લોકોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, એ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે, શોકમાં ડૂબેલા છે, અને બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત અટહાસ્ય કરતો દેખાઈ રહ્યો છે, દાંત દેખાડી અને આ નિર્લજ્જ હાસ્ય કરી રહ્યો છે અને પત્રકારોના એક એક સવાલના ઉડાવ જવાબ આપી રહ્યો છે અને પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યો છે. છેલ્લે એ કહી રહ્યો છે કે મારી પાસે સમય નથી. સમય ક્યાંથી હોય તમારી પાસે? તમારી પાસે તો માત્ર પૈસા છાપવાનો સમય છે, તમારી પાસે તો માત્ર લોકોને મોતને ઘાટ ઉતારવાનો સમય છે, અને એમાં પણ જો બાકી રહી ગયો હોય તો એ મોત ઉપર અટહાસ્ય કરવાનો સમય છે. એ સ્પષ્ટ રીતે દેખાય છે આ માનવના વેશમાં રહેલા હેવાનના ચહેરા પર. અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નહીં પણ મલ્ટી સ્કેમ હોસ્પિટલ સાબિત થઈ છે, કારણ કે પાછલા 6 મહિનામાં પીએમ જય હેઠળ 3 કરોડ 66 લાખ રૂપિયા આ ખંખેરી લેવામાં આવ્યા છે પીએમ જયમાંથી. સાથે જ 6 મહિનામાં મોટા ભાગે હૃદયની જ સર્જરી કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં 650 ઓપરેશન, જી હા 650 સર્જરી કરવામાં આવી છે, અને એમાંથી 605 કેસ કાર્ડિયોલોજીના છે. આ હોસ્પિટલમાં 36 બાયપાસ સર્જરી પાછલા 6 મહિનાની અંદર કરવામાં આવી છે, અને આમ કરી અને 3.5 કરોડ રૂપિયા સરકારના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવ્યા છે, અને સાથે જ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ચીરી નાખવામાં આવ્યા છે. એવું નથી કે આ ખ્યાતિ હોસ્પિટલ એકમાત્ર આવી હોસ્પિટલ છે. થોડા સમય પહેલા જો કદાચ તમને યાદ હોય તો ઘણા બધા ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા કે પીએમ જયમાંથી અમને પૈસા નથી મળી રહ્યા, પણ આમાંથી જ કેટલાક ડોક્ટરો, સ્પષ્ટીકરણ કરીને કહું છું કે દરેક હોસ્પિટલ દરેક ડોક્ટરની વાત નથી, કેટલાક ડોક્ટરો એ જ પીએમ જય યોજનાને કમાવાનું સાધન બનાવીને બેઠા છે, અને એનો પર્દાફાશ મહેસાણા જિલ્લામાં થયો છે કે જ્યાં 20 હોસ્પિટલમાં ગોટાળો સામે આવ્યો છે. આ ખાનગી હોસ્પિટલોમાં પીએમ જય યોજનામાં ગોટાળો ચાલી રહ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ તપાસ કરી અને એમાં ગોટાળો સામે આવ્યો છે, અને હવે જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે તમામ સામે પગલાં લેવામાં આવશે. એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો પીએમજેવાયની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. સો દેન વી આર ટેકિંગ એક્શન. હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો હું ફાઇનલી કહીશ. એઝ ઓફ નાઉ એક પ્રિલિમિનરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન તો એના મુજબ તો એ છે કે ઘણી બધી ક્ષતિઓ છે, અને 2-3 વાર પણ આ લોકોએ અમે રિમાઇન્ડર કર્યા હતા અને નોટિસ પણ ફાળવ્યા હતા, તો પણ કોઈ પણ પ્રકારના સુધારો અમે એના તરફથી નથી મળ્યા હતા, તો એટલા માટે એક્શન લેવામાં આવ્યા. અને હવે વાત કરવી છે વાવમાં મતદારોના વટની, કારણ કે આજે પેટા ચૂંટણીમાં મતદાન હતું અને વાવમાં મતદારોએ આજે વટ પાડી દીધો છે. 70% કરતાં વધારે મતદાન આજે વાવ પેટા ચૂંટણીની અંદર, વાવ બેઠકની આ પેટા ચૂંટણીમાં નોંધાયું છે. મતદારોએ જબરજસ્ત ઉત્સાહ દાખવ્યો હતો. કેટલાક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા, પણ તેમ છતાં પણ મતદારોના ઉત્સાહમાં ઓટ આવી નહોતી. મતદારોનું ભાવિ હવે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. 10 ઉમેદવારો વચ્ચે આ જંગ હતો, અને ખરાખરીનો જંગ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ માવજી પટેલ વચ્ચે છે. હવે જોવાનું એ છે કે 23 તારીખે જ્યારે આ ઈવીએમ મશીન ખુલે છે ત્યારે કોની મહેનત ફળે છે. પ્રચાર આક્રમક રહ્યો છે, એકબીજા વચ્ચે આકરા વાક પ્રહાર થયા છે, પણ એની સાથે સાથે અહીંયા એક સશક્ત રાજનીતિ પણ જોવા મળી છે કે જ્યારે એકબીજાને મળે છે, ભલે વિરોધ પક્ષના વિરોધી નેતાઓ છે, પક્ષ અલગ છે, વિચારધારા અલગ છે, પણ તેમ છતાં પણ જ્યારે મળે છે તો ઉમળકાથી મળે છે એવું આપણને જોવા મળ્યું છે. એટલે સશક્ત લોકશાહી, સશક્ત એક મજબૂત રાજનીતિના અને ખેલદિલીના પણ દર્શન થયા છે. આજના દિવસની જ આ તસવીરો છે કે જેમાં ગેનીબેને મતદાન કર્યું હતું, સાથે જ અસાણા ગામની મુલાકાતે પણ પહોંચ્યા હતા, ત્યાં ઈવીએમ ખટકાયાની પણ એક વાત હતી. સાથે જ ગુલાબસિંહ ધરણીધરના શરણે પહોંચ્યા હતા, અને એની સાથે ઉમેદવારો જ્યારે સામસામે આવ્યા હતા એ પછી સ્વરૂપજી હોય કે ગુલાબજી હોય, ગુલાબસિંહ હોય, બંને એકબીજાને ભેટ્યા, રામ રામ કર્યું, હાથ મિલાવ્યા વગેરે વગેરે. તો સ્વરૂપજી છે સવારે દર્શન કરી અને
વોટ આપવા માટે નીકળ્યા. કેપી ગઢવીએ પણ મતદાન કર્યું, ઠાકરસિંહ રબારીએ મતદાન કર્યું અને સૌથી આજે મહત્વની વાત હતી, વાવના મતદારોએ વટ પાડી દીધો, કારણ કે ઉત્સાહભેર મતદાન કર્યું છે. બોપલમાં ગઈકાલે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી અને એ યુવાન મેરઠથી અહીંયા ભણવા આવેલો પ્રિયાંશુ જૈન હતો. મા બાપને એને કહ્યું હતું કે નવું વર્ષ ઉજવવા આવીશ, પણ એ પહેલા જ એની હત્યા થઈ ગઈ. છરીનો ઘા મારી અને એની હત્યા કરી દેવામાં આવી હતી. ને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે એની હત્યા કરનાર એ વ્યક્તિ નીકળ્યો જેના પર કાયદો વ્યવસ્થાની જવાબદારી હતી. જી હા, એક પોલીસ કર્મી, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢિયાર કે જે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ તસવીર જે ટીવી પર દેખાઈ રહી છે એ કાયદાનો રક્ષક નહીં પણ લોકોનો ભક્ષક છે. વિરેન્દ્ર પઢિયાર જે હત્યા કર્યા બાદ પંજાબ નાસી ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે તેને પંજાબથી લઈને આવવા માટે નીકળી ગઈ છે. આબુ જતા યાત્રિકો ભરેલી બસ ઉપર પથ્થરમારો થયો છે. અસામાજિક તત્વોએ આ બસ પર પથ્થરમારો કરતા થોડીક વાર માટે મુસાફરો ડઘાઈ ગયા હતા. આ પથ્થરમારામાં એક મહિલાને ઈજા પહોંચી છે. પથ્થરમારાથી બસની બારીઓના કાચ તૂટ્યા હતા અને એક મહિલાને ઈજા પહોંચી છે. રાજસ્થાન સરહદ નજીક આ ઘટના બની છે. 10થી વધુ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે. આખરે કોણ હતું, શું હતું, એના માટે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. રાજસ્થાન પોલીસને જાણ કરાઈ છે અને રાજસ્થાન પોલીસ આ અસામાજિક તત્વોને અત્યારે શોધી રહી છે. तो वो वैसा बोल रहे थे एकदम से ये पता हमारे जोर से आवाज आया रोके नहीं निकला जगह निकल गया मैं कितने पत्थर मारे थे ओके दो पत्थर मारे दो का छोटे पत्थर मारे तो फिर आपने पुलिस को इतला की नहीं मैं वहाँ से निकल गया मैं दूसरे का पत्थर मारे तो निकल गया फिर मैं कितने पैसेंजर बैठे हुए थे पैसेंजर तो ज़्यादा नहीं थे, सब आगे बैठे, पीछे को था नहीं. किसी को लगी नहीं पीछे को था ही नहीं, क्योंकि 10 सवारी निकल गए. દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભક્તિ સાઈ ફિશિંગ બોટમાં આ માછીમારો ફસાયા હતા. બોટ મધદરિયે હતી અને બોટમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ માછીમારોના જીવ પડીકે બંધાયા હતા. કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી અને કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દેવદૂત બનીને પહોંચ્યું અને 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો જે મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ધોરણ 9 અને 10માં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે. વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટથી શિક્ષણ તંત્ર દોડતું થયું છે. 9 અને 10માં ડ્રોપઆઉટ રેશિયો 23% થયો છે. ભલે શિક્ષણ મંત્રીએ કહ્યું હોય કે આ ડ્રોપઆઉટ રેશિયો છે એ 2021-22નો છે, આ 23-24નો આ રેશિયો નથી, ગયા વર્ષનો વગેરે 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 એમના દ્વારા કહેવામાં આવ્યું હોય સ્પષ્ટીકરણ કે પછી ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોય. પણ એક વાત એ હકીકત છે કે હવે તંત્ર દોડતું થયું છે. શિક્ષણ વિભાગ હવે વિદ્યાર્થીઓને ટ્રેસ કરશે. શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડેટા એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે 31 તારીખ સુધી 30 તારીખ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તમામ ડીઈઓને કે જે પણ અનટ્રેસ વિદ્યાર્થીઓ છે, 7 લાખથી વધારે એવા વિદ્યાર્થીઓ છે અનટ્રેસ છે, જે ડ્રોપઆઉટ છે, એમનો ડેટા એકત્ર કરવાનું કહેવામાં આવ્યું છે અને 30 નવેમ્બરે આ ડેટા સુપ્રત કરવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક આચાર્યોને ડિજિટલ જ્ઞાનના અભાવના કારણે એમના ત્યાં પ્રવેશ થયો હોવા છતાં પણ એ બાળકોને તેઓ યુડાયસ પોર્ટલ પર ટ્રેક કરેલા હોતા નથી, જેથી અનટ્રેક બાળકો કે જેને શાળામાં પ્રવેશ થયેલ છે કે કેમ તે સંદર્ભે પોર્ટલ પર ટ્રેક કરવાના બાકી હોય. અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો અમારા હાલ કુલ 7,300 જેટલા અનટ્રેક બાળકો અમને મળી આવેલ છે. આ અનટ્રેક બાળકો ઉપર હવે અમે સર્વે કરીશું અને સર્વે કર્યા બાદ આ બાળકો અત્યારે કામગીરી ચાલુ જ છે. જ્યાં જ્યાં જે શાળાએ કદાચ ક્ષતિના કારણે એમને ટ્રેક નહીં કર્યા હોય તો પ્રથમ તેમને એમના પોર્ટલ પર ટ્રેક કરી દેવામાં આવશે. દિલ્હી મુંબઈ કોરિડોર એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ ડ્રીમ પ્રોજેક્ટ માટે 14 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 14 ગામના ખેડૂતો દ્વારા અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ હાઈવે પ્રોજેક્ટમાં ચાલતી કામગીરી બંધ કરવા તાત્કાલિક પ્રાંત સહિત અધિકારીઓ દ્વારા સર્વેની બાંહેધરી આપવામાં આવી હતી. જ્યારે આ કામ બંધ કરવાની વાત કરવામાં આવી હતી એ વખતે ને ત્યારબાદ 3 મહિનામાં 2 વાર સર્વેની કામગીરી કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને ખેડૂતોએ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જાલોદ તાલુકાના 14 ગામમાંથી દિલ્હી મુંબઈ કોરિડોર પસાર થઈ રહ્યો છે. આ હાઈવેમાં જે ખેડૂતોની જમીન સંપાદિત થયેલી છે તેના કરતાં વધુ જમીન પર હાઈવે ઓથોરિટીએ કબજો કર્યાનું ખેડૂતોનું કહેવું છે અને માટે જ ખેડૂતો રીસર્વેની માંગ કરી રહ્યા છે.
સરકાર દ્વારા લોકોની સુવિધા માટે અનેક સુવિધાઓ કરવામાં આવે છે, જેની અંદર હાઈવે પણ બનાવવામાં આવે છે, નેશનલ હાઈવે પણ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોરિડોર હાઈવે તો પસાર કરવા માટે લોકોની જે સુવિધા છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નાના ગરીબ અને મધ્યમ વર્ગના જે ખેડૂતો છે તેઓને તકલીફોનો સામનો વેઠવો પડી રહ્યો છે। हमारे सरकार श्री द्वारा विकासના નામે આ હાઈવે પસાર કરી અને જેમ અમારી મૂળભૂત સુવિધા હતી એને સુવિધાને અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતો છે એમની વિનાશ કરી નાખવામાં આવ્યો છે। કેમ કે જો એમણે અમારી માંગો પૂરી કરવી જોઈએ તો હાઈવેનું કામ ચાલુ કરતા પહેલા એમ લોકોએ ધ્યાન રાખવાનું હતું કે આ હાઈવેમાં જે નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા આજે તદ્દન પાક નિષ્ફળ ગયો છે। રોડની બંને બાજુ 200-300 મીટર સુધી જે પણ કઈ ખેડૂતો હતા એમનો તદ્દન પાક નિષ્ફળ જતા આજે એમના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે। અને સાથે સાથે અમારા જે મકાનો હતા, અમારા કુવા હતા, બોર હતા, હેન્ડપંપ હતા, એ પણ તૂટી જતા અમારા લોકોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને જે અમારા ઝાડવા હતા એમનું પણ વળતર અમને આપવામાં આવ્યું નથી। આજે વૃક્ષોનું 20 કિલોના 8 રૂપિયાના ભાવે એ જે પંચરાવ લાકડું છે એમને ભાવ અમને આપી અમારા આદિવાસીઓની ઘોર મજાક કરવામાં આવી છે। જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધાઓ પરત મુહૈયા કરવામાં ન આવે ત્યાં સુધી આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ થવા દેવામાં આવશે નહીં। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ। વેલકમ બેક। પોરબંદરમાં વર્ષોથી બંદર પર પાયાની સુવિધાઓનો અભાવ છે અને આ માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક તંત્રને વારંવાર માછીમારો દ્વારા આ સુવિધાઓ માટે રજૂઆત કરવામાં આવી છે, લેખિત, મૌખિક, જે રીતે થાય એ રીતે રજૂઆત કરાઈ છે, પણ વર્ષોથી પોરબંદરના બંદરમાં ક્યાંય પ્રાથમિક સુવિધા જોવા સુદ્ધા નથી મળતી અને હવે માછીમારોએ કંટાળી રજૂઆતો કરવાનું જ બંધ કરી દીધું છે। પોરબંદરના બંદરમાં ફાયર સેફટીનો અભાવ પણ અહીંયા આગળ છે, એટલે માછીમારો ચિંતિત છે કે જો કંઈ થયું તો હજારો ખલાસીઓ માછીમારોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે એમ છે। માછીમારોએ અનહદ રજૂઆત કરેલી છે। જ્યારે અમે જઈએ, મહિનામાં 2 વાર અમે ગાંધીનગર ગયા હોય તો 2 વાર અમારી રજૂઆત હોય, 4 વાર જઈએ તો 4 વાર રજૂઆત હોય, કારણ કે અમારા પ્રશ્નો એટલાથી પ્રશ્નો ખૂટતા નથી। 2 પ્રશ્નોમાંથી જ્યારે અમારા 2000 પ્રશ્ન સરકારે કરી નાખ્યા તો એ પ્રશ્નોનો કોઈ દી નિકાલ આવવાનો જ નથી, કારણ કે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ આવી અમે અપેક્ષાઓ લઈને જતા હોય છે। પણ માત્ર લલીપોપ આપવો છે એને તો કંઈ નથી। હવે પ્લાસ્ટિકનો છે કે મઢવાળો છે કે ખબર નથી પડતી, માત્ર અમે ચૂસ્યા જ રાખે ને અમને મીઠો લાગે છે, પણ હવે એનો સ્વાદ અમને અંદરથી કડવો લાગતો જાય દિવસે દિવસે।